મહાદેવ કે તો મારે શું કરવાનું? તો કે મારી એવી ઈચ્છા છે કે અમારા દાંપત્ય જીવનમાં આપ પુત્ર સ્વરૂપે પ્રગટ થાવ. મહાદેવ કે ભાઈ હું તો પિતા છું, મને દીકરો હું કામ બનાવો છો? હું તો પિતા છું, મને શું કામ તમે પુત્ર બનાવો છો? અને પુત્ર બન્યા પછી મારી માથે જવાબદારી વધે ને. ઈ ભાઈ મારે કઈ કરવું નથી. તો મહાદેવજી માન્યા નહીં. વેદ વ્યાસથી કે હવે કરવું હું આમાં? એક તો ગણપતિને મનાવીને લખાયું તો ખરું. બહુ પુત્ર પ્રાપ્તિ માટે વેદ વ્યાસજીએ સ્તુતિને વંદના કરી અને ભગવાન શિવ તૈયાર થયા. અને શંકર ભગવાનનો અવતાર શુકદેવજી મહારાજ છે. ભગવાન ભોળોનાથ કે ભાઈ હું આ જન્મ ધારણ કરું ને પછી મને આ માયા, કૃષ્ણની જે માયા છે ને, એ માયા મને હકીએ રહેવા દે નહીં. એ કહેતા હું જ્યાં છું ત્યાં બરાબર છું. પણ વેદ વ્યાસજીએ કીધું મારી પાસે બહુ અમૂલ્ય મંત્ર છે અને બહુ કિંમતી ખજાનો છે, એ મારે તમને આપવાનો છે. એમ સમજાવી અને ભગવાન શિવ પોતે તૈયાર થયા છે. અરણી માતાના ઉદરની અંદર વેદ વ્યાસજી દ્વારા ભગવાન શિવજી એ પોતે ઉદરમાં આવ્યા. ગર્ભનું સ્થાપન થયું પણ જન્મ લેતા નથી. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 16 વર્ષનો સમય ગર્ભમાં રહ્યા. અરણી માતાનું તેજ એટલું બધું વધવા લાગ્યું કે આકાશ મંડળની અંદર દેવતાઓ રહી શકતા નથી. વેદ વ્યાસજી રાહ જોઈને બેઠા. હવે તમે જન્મ ધારણ કરો તો હવે આપણે વિચાર માંડી વાળ્યો છે. હવે આપણે જન્મ ધારણ કરવો નથી. બહુ વિનંતી કરી ત્યારે ભગવાન સુખદેવજી સ્વરૂપે 16 વર્ષની ઉંમરે 16 વર્ષના સુખદેવજી પોતે પ્રગટ થયા. ખંભે નાળ નાખી અને ભગવાન શિવ સ્વરૂપે સુખદેવજી મહારાજ જંગલમાં દોડવા લાગ્યા. અને પાછળ વેદ વ્યાસજી હે પુત્ર ઉભો રહે, હે પુત્ર ઉભો રહે. પણ દીકરો ક્યાંથી ઉભો રહે? પછી વૃક્ષોએ જવાબ આપ્યો કે તમે આટલા પુરાણ ને આ બધું લખ્યા પછી આ પુત્રના મોહને છોડી દો. જાણવા પોતે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી ના આત્મા રે. જાણવા પોતે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી વનવા ગયા જાતી મુઠે ઘાસ ચરતી. વનવા ગયા જાતી મુઠે ઘાસ ચરતી. ગાવાની એ પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી આત્મા રે. જાણવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી વેદ વ્યાસજીએ વિચાર કર્યો હવે શું કરવું? પોતાના 4 શિષ્યોને બોલાવ્યા. ભાગવતજીના મંત્ર
એમાંથી 4 શ્લોક 4 શિષ્યને આપ્યા, જેની અંદર ભગવાન બાલકૃષ્ણ પ્રભુનું દ્વારકાધીશના આખા સ્વરૂપનું જેની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. બરિયાપીડમ મારો હાથ નડે શિષ્યોને શ્લોકો શીખવાડ્યા અને કીધું આ ગિરી કંદરાની અંદર આ શ્લોકોનું તમે ગાન કરો. બધા જ શિષ્યો અલગ અલગ શ્લોકોનું મહત્વનું જ્ઞાન પઠન કરતા ગિરી કંદરાની અંદર ફરજ છે. સુખદેવજી મહારાજ આ શ્લોક સાંભળ્યો, સમાધિ લાગી હતી, એમાંથી સમાધિ તૂટી. વિચાર કરે છે, ઓહો, આવું સુંદર આ કૃષ્ણનું આ ચરિત્ર. અહો બકીયમ સ્તનકાલ કૂટમ. એક પછી એક શ્લોક જ્યારે ગવાતા ગયા, સુખદેવજીને એમ થયું કે આ તો આમાં કંઈક જાણવા જેવું છે. જેને માયાથી દૂર રહેવું હતું એટલે ગિરી કંદરામાં જતા રહ્યા, એમાંથી બહાર નીકળ્યા. પેલા શિષ્યને પૂછ્યું, ભાઈ આ બધા શ્લોક ક્યાંથી તમે શીખ્યા? તો કે વેદ વ્યાસજી પાસેથી. તો કે વેદ વ્યાસજી તમારા પિતા છે, તો પિતાની સંપત્તિ પર દીકરાનો તો અધિકાર લાગે ને. હવે કેટલાક શ્લોક છે? તો કે આ તો 18,000 શ્લોક છે. તો કે તો હાલો. અને પછી સુખદેવજી મહારાજ પિતા વેદ વ્યાસજીની પાસે શમ્યપ્રાસ નામના આશ્રમની અંદર આવ્યા છે. સુદ પુરાણી 88,000 ઋષિમુનિઓને કહે છે કે હે ઋષિમુનિઓ, પિતાની પાસેથી સુખદેવજી મહારાજ ભાગવતજીને ભણ્યા છે. અને એ સુખદેવજી મહારાજ 7 દિવસ સુધી આ ગંગાજીના પવિત્ર પાવન એવા ઘાટ ઉપર બેસી અને પરીક્ષિતને મોક્ષ અપાયો. જે એક સ્થાન ઉપર ગાયનો દોવાનો સમય થાય, ગોધન, ત્યાં સુધી પણ ઊભા નથી રહેતા. એ વ્યક્તિ 7 દિવસ સુધી ભાગવતજીની કથા શ્રવણ કરાવી છે. સુદ પુરાણી શૌનકાદી ઋષિમુનિઓને કહે છે કે ઋષિમુનિઓ, હવે હું તમને મહાભારતના ચરિત્રની કથા એક કથન કરું છું. મહાભારતનું જ્યારે યુદ્ધ થયું છે કુરુક્ષેત્રના મેદાનની અંદર, Kashi of incoming call. દુર્યોધનની જાંઘ એ તોડી નાખવામાં આવી છે અને દુર્યોધન કુરુક્ષેત્રના કાશી. મેદાનની અંદર પડ્યો છે.